નમસ્કાર તમામ મંચ પર બિરાજમાન મહેમાનો, ખેડૂત મિત્રો તથા માતાઓ બહેનો નું હાર્દિક સ્વાગત કરું છું. તો મારું નામ હરેશભાઈ દેંગડા, રામદેવ પ્રાકૃતિક ફાર્મ, ગામ જેજાદ. તો અમે આજે 7 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને અવારનવાર ખેડૂતોના ફાર્મ ઉપર જતા હોઈએ છીએ અને ખેડૂતોને માહિતગાર કરતા હોઈએ છીએ. તો પ્રાકૃતિક ખેતી શા માટે કરવી એના વિશે હું જણાવું. તો ખેડૂત પેલા સાણિયું ખાતર છે ગળત્યું 1 વીઘામાં વ્યવસ્થિત લારીથી 2 લારી નાખી દે ટેલર, અને ત્યાર પછી પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરે તો ખેડૂત ક્યારેય નિષ્ફળ રહેતો નથી. પછી જીવામૃત તમે 1 થી 2 વખત આપી દો તો પણ આપણો માલ પાકી જતો હોય છે. તો અમે ખેડૂતોને અવારનવાર કહેતા હોઈએ છીએ કે તમે પાયો નબળો ન રાખો અને ડાયરેક્ટ તમે 20 વીઘા કે 25 વીઘા જમીન છે આપણી, તો 20-25 વીઘામાં તમે ખેતી કરવાનો આગ્રહ ન રાખો. તમે 1 વીઘાથી 2 વીઘાથી શરૂઆત કરો. તો અમે અત્યારે અમારા રામદેવ પ્રાકૃતિક ફાર્મમાં લગભગ કોઈ વસ્તુ કોઈ મોલ અમે નથી વાવતા એવું નથી. અત્યારે અમારા રામદેવ પ્રાકૃતિક ફાર્મમાં બાગાયતના તમામ પાકો છે. જામફળ છે, સીતાફળ છે, ચીકુ છે, પછી પોપૈયા છે, દાડમ છે, સફરજન છે, કમરક છે, તમામ પાકો છે અમારે ત્યાં, અને તમામ આપણી જમીનમાં થાય જ છે. તો પછી આપણે ખેતી પાકમાં ગણીએ તો કાળી શેરડી છે, મારો મેન પાક કાળી શેરડીનો છે. આપણે સાવરકુંડલા તાલુકો તો નહીં પણ અમરેલી જિલ્લામાં કાળી શેરડી હું એક જ વાવું છું. આજે 5 વર્ષથી વાવું છું. દર વર્ષે મારે 7 થી 8 વીઘાની કાળી શેરડી હોય છે. એમાંય પણ ઉત્પાદન સારામાં એવું સારું મળે છે. તો કાળી શેરડી છે, પછી કઠોળ છે, મગફળી છે, તમામ પાકો, ઘઉં છે, બાજરો છે. બાજરો પણ હું બાબરકોટી વાવું છું, દેશી બાજરો. ઘઉં અમારી પાસે બંસી ઘઉં હોય છે, કે લોકવન કે આપણે ટુકડા જે સુધારેલી જાત એ કોઈ વાવતા નથી. તો પછી માનો કે અત્યારે મારે 3 વીઘાની કાકડી ઊભી છે, તો 3 વીઘાની કાકડી અત્યારે અડધા પલ્લે પગી ગઈ છે. તો અમે ઓછામાં ઓછી અત્યારે 50 થી 60 મણ કાયમ કાકડી ઉતારીએ છીએ. અને અત્યારે હાલમાં મારે 2 લાખની કાકડી વેચાઈ ગઈ છે અને હજી 2 લાખની થાય એવો અંદાજ છે. તો અમે પ્રાકૃતિક ખેતી જ કરીએ છીએ. તો પ્રાકૃતિક ખેતીમાં સારામાં સારું છે અને બને ત્યાં સુધી ખેડૂતો જોડાવ અને એવો અમે આગ્રહ રાખીએ છીએ. તો સમયના અભાવે કે મારી વાણીને અત્યારે હું વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત.